દ્રૌપદી મુર્મુએ અમેરિકા, ઓસ્ટ્રેલિયા અને ત્રિનિદાદ ટોબેગોના રાજદૂતોના ઓળખપત્રો સ્વીકારી રાષ્ટ્રપતિ ભવનમાં યોજાયેલા ભવ્ય સમારોહ દ્વારા ભારતના આંતરરાષ્ટ્રીય રાજદ્વારી સંબંધોમાં નવો અધ્યાય શરૂ. ભારતના રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવન ખાતે આયોજિત એક ભવ્ય અને ગરિમાપૂર્ણ સમારોહમાં 3 દેશોના નવનિયુક્ત રાજદૂતોના ઓળખપત્રો સ્વીકાર્યા હતા. આ રાજદ્વારી કાર્યક્રમમાં ત્રિનિદાદ અને ટોબેગોના હાઈકમિશન, ઓસ્ટ્રેલિયાના રાજદૂત અને અમેરિકાના રાજદૂતે વિધિવત રીતે પોતાની નિમણૂકના પત્રો રાષ્ટ્રપતિને સુપરત કર્યા હતા. લશ્કરી સન્માન અને પરંપરાગત શિષ્ટાચાર સાથે યોજાયેલા સમારોહમાં ભારત સરકારના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ સમારોહમાં અમેરિકાના રાજદૂતે ભારત સાથેની વ્યૂહાત્મક ભાગીદારીને વધુ વ્યાપક બનાવવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી, જ્યારે ઓસ્ટ્રિયાના અને ત્રિનિદાદ ટોબેગોના પ્રતિનિધિઓએ આર્થિક, સાંસ્કૃતિક અને તકનીકી ક્ષેત્રોમાં દ્વિપક્ષીય સહયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. ઓળખપત્ર રજૂ કર્યા બાદ રાષ્ટ્રપતિ મુર્મુએ ત્રણેય રાજદૂતો સાથે વ્યક્તિગત મુલાકાત કરી હતી અને તેમના સફળ કાર્યકાળ માટે શુભેચ્છાઓ પાઠવી હતી. આ પ્રકારના કાર્યક્રમો આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતના મૈત્રીપૂર્ણ સંબંધોને મજબૂત કરવા અને નવા રાજદ્વારી જોડાણો સ્થાપિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવે છે. ભારતની વધતી જતી વૈશ્વિક ભૂમિકા વચ્ચે આ દેશો સાથેના સંબંધો આગામી સમયમાં નવા સીમાચિહ્નો સ્થાપિત કરશે તેવી અપેક્ષા રાખવામાં આવી રહી છે. ખાસ કરીને વ્યાપારિક આદાન-પ્રદાન અને વૈશ્વિક સુરક્ષાના મુદ્દે દેશો સાથેનો સમન્વય ભારત માટે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વનો છે. રાષ્ટ્રપતિએ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો કે આવા નવા રાજદૂતોના આગમનથી પરસ્પર વિશ્વાસ અને સહકારની ભાવના વધુ દ્રઢ બનશે. આ ઔપચારિક પ્રક્રિયા પૂર્ણ થયા બાદ હવે આ ત્રણેય રાજદૂતો સત્તાવાર રીતે ભારતમાં પોતાની રાજદ્વારી કામગીરી અને જવાબદારીઓ સંભાળશે.